ભાવનગર નજીક આવેલા સિદ્ધસર વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા એક આકસ્મિક મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતું મદ્રેસા મળી આવતા સમગ્ર પથકમાં સનસનાટી મચી ગઈ છે। આ મદ્રેસામાંથી કટ્ટરપંથી વિચારધારા ધરાવતું સાહિત્ય મળી આવ્યું હતું। આ દરમિયાન સરકારી મકાનોની તપાસ કરતા એક ગેરકાયદેસર મદ્રેસા ચાલતું હોવાનું સામે આવ્યું હતું, જેથી સમગ્ર પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું। મદ્રેસામાંથી મૂળ બનાસકાંઠાના મૌલાના મોહમ્મદ સફીક અબ્બાસભાઈ મહેડિયાની અટકાયત કરવામાં આવી હતી। મૌલાનાના કબજામાંથી તેણે પોતે હાથે લખેલું અને એક કટ્ટરપંથી વિચારધારા ધરાવતું પુસ્તક તથા અન્ય શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હતું। આ મૌલાનાને વર્તેજ પોલીસ મથકે લઈ જઈ પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૌલાનાએ ભરૂચમાં અભ્યાસ કર્યો હતો। તે છેલ્લા 1.5 થી 2 વર્ષથી સિદ્ધસર સ્થિત કાયદેસરની કાર્યવાહી અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। આ મદ્રેસામાં રહીને સ્થાનિક મીર પરિવારના 10 થી વધુ બાળકોને શિક્ષણ આપતો હતો અને પોલીસે આ અંગે મૌલાનાની સઘન પૂછપરછ હાથ ધરી છે। આ મદ્રેસામાંથી મળી આવેલા ઉર્દૂ અને અરબી ભાષાના દસ્તાવેજો તથા સાહિત્યના ભાષાંતર અને વિશ્લેષણ માટે પોલીસે ભાષાકીય એક્સપર્ટની મદદ લેવાનું શરૂ કર્યું છે। આ ગેરકાયદેસર મદ્રેસા ચલાવવા માટે મૌલાનાને ફંડિંગ ક્યાંથી મળતું હતું અને તે અંગે પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે। રિપોર્ટર કૌશિક વાંચા।